મામા, આ તમે શું બોલો છો? આજે બ્રોની પાર્ટી છે અને ઘરની બહાર હજુ પણ મહેમાનો અને મીડિયા છે. અને સિદ્ધાર્થ બ્રો અત્યારે આ બધું કરશે સારું લાગશે? રાહુલની વાત સાચી છે. હે ને? અને એમ પણ મીડિયાને તો મસાલો જોઈએ છે, એટલે આ બધું કરવામાં અત્યારે મજા નથી. બ્રો, જે ડિઝાસ્ટર થવાનું હતું એ થઈ ગયું. એ છોકરી તમને મંડપમાં મૂકીને અપમાનિત કરીને ભાગી ગઈ. હવે કોની સાથે છે અને શું કરે છે એ જાણીને શું મતલબ? પણ રાહુલ, સિદ્ધાર્થને ખબર તો પડવી જોઈએ ને કે જો એને મેરેજ જ નતા કરવા તો આ બધું કર્યું કેમ? એક્ઝેક્ટલી. બ્રો, હે જાણી અંગે શું બદલાશે? નહીં ને? તો પછી શું કામ જાણવું છે? એન્ડ યુ નો વોટ, તમે આ શહેરના મોસ્ટ એલિજિબલ બેચલર હતા અને આજે આખું શહેર તમારી મૂર્ખામી પર હસે છે. જેની સાથે ફોટો પડાવવા માટે છોકરીઓની લાઈનો લાગતી હતી, અને આજે તમારી સાથે આ પૂજા ભંડાર વાળી છોકરી ઊભી છે. બસ રાહુલ, લિમિટમાં. સોરી, પણ હું બ્રોની ચિંતા કરું છું. બ્રો માટે આનાથી વધારે બીજી કોઈ ઇન્સલ્ટ હોઈ શકે? યસ, યુ આર રાઈટ. રૂપાએ મારી ઇમેજના ધજાગરા ઉડાવી દીધા. નો બ્રો, રૂપા નહીં, રૂપા અને આ સ્વાતિ પણ. આજે મારો બ્રો કંઈક અલગ જ બાજી રમી રહ્યો છે. રમ બ્રો રમ, મજા આવી રહી છે હમણાં. તમારા અપમાન માટે આ બંને બહેનો જવાબદાર છે, બીજું કંઈ જાણવા જેવું નથી. રાહુલ સાચું કહે છે. આ છોકરીના કહેવાથી પોલીસને પૂછવાથી કંઈ નહીં મળે, અને આમ પણ આ લગ્નથી આપણને અપમાન સિવાય બીજું મળ્યું છે શું? પણ તમે લોકો મને પોલીસ સાથે વાત કેમ નથી કરવા દેતા? કારણ કે મારી મરજી નથી એટલે. તો મિસ્ટર પાટીદાર, મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. સ્વાતિ તમારી મરજીને મારી પણ શકે છે અને પોતાની મરજીનું કરી પણ શકે છે, કારણ કે સ્વાતિ કોઈની ગુલામ નથી. આ છોકરી ન બોલે ને ત્યારે 9 ગુણવાળી લાગે અને બોલે ને ત્યારે 9 દુર્ગા. મને વિશ્વાસ છે કે દીદીએ જે કંઈ પણ કર્યું એમાં એની એકલીનું મગજ નથી. નક્કી એની પાછળ બીજું કોઈક પણ છે જેને આ કરવામાં એને હિંમત આપી છે. ઓ રિયલી? તું આટલી શ્યોરિટી સાથે કેવી રીતે કહી શકે છે? કોઈ પ્રૂફ છે તારી પાસે? ના, અત્યારે મારી પાસે કોઈ પુરાવા નથી, પણ હું પુરાવા ભેગા કરીશ. ક્યારે? સાત દિવસની અંદર. હું સ્વાતિ ગિરીશભાઈ આચાર્ય આખા પાટીદાર પરિવારના સભ્યોની હાજરીમાં કહું છું, 7 દિવસની અંદર પુરાવા સાથે સાબિત કરીશ કે મારી બેન એકલી દોષી નથી. એની પાછળ બીજું પણ કોઈ છે જેણે એને ગેરમાર્ગે દોરી છે, અને જો હું આ પુરાવા ભેગા ના કરી શકું તો તમે જે સજા આપશો એ મને મંજૂર છે.
શું કામ પડ્યું? સાંભળ, આજે રાત્રે બરાબર 11 વાગે તું પેલા શૈલેષનું બાઇક લઈને અહીંયા આવી જજે. આટલી મોડી રાત્રે ક્યાં જવું છે? મારે બહાર જવું છે, બહુ મહત્વનું કામ છે. પણ કંઈ તો કે ક્યાં જઈશું આપણે? સ્વાતિ દીદીને મળવા. સ્વાતિ દીદીને મળવા? એમના સાસરે? હા, પાટીદાર મેન્શન. તારું મગજ તો ઠેકાણે છે ને? રાતના 11 વાગે ત્યાં શું કામ છે? જો, મને લાગે છે કે મારી મમ્મી એક પછી એક બધું જુઠ્ઠું બોલી રહી છે, કારણ કે આટલી સરળતાથી ત્યાં સ્વાતિ દીદીને સ્વીકારે એવું લાગતું નથી. પણ વંદના માસી કહે છે એ તો સાચું જ હશે ને? એ જ તો પ્રોબ્લેમ છે કે મારી મમ્મી કહે છે. મારી મમ્મી જુઠ્ઠું પણ એવી રીતે બોલે છે ને કે જુઠ્ઠાણું પણ કન્ફ્યુઝ થઈ જાય કે હું જુઠ્ઠું છું કે સાચું છું. બસ હવે આપણે આજે રાત્રે જવાનું છે, ભલે ગમે તે થઈ જાય. ઠીક છે. જો મમ્મી કહે છે એવું જ ત્યાં હશે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પણ જો એનાથી ઊંધું હશે તો પાટીદાર પરિવારવાળાઓએ ચિંતા કરવાની જરૂર પડશે. તું મારી સાથે આવું કરી જ કેવી રીતે શકે છે સ્વાતિ? તારી બેનને લાત મારીને આગળ વધવાનું નક્કી કર્યું અને મને ખબર સુદ્ધા ના પડી. તો પોતાની બેનને આટલું મોટું નુકસાન પહોંચાડી શકી સ્વાતિ? કેવી રીતે? શું વિચાર્યું હતું તે? હા, સિદ્ધાર્થ પાટીદાર અને તેના પરિવારની સામે મને ખોટી સાબિત કરીશ અને તું બહુ જ સારી રીતે રહીશ. હું તને શાંતિથી રહેવા નહીં દઉં સ્વાતિ. હું રૂપા આચાર્ય તને નહીં છોડું. આજે ફરી એકવાર બધાની સામે એ છોકરીના કારણે મારી ઇન્સલ્ટ થઈ છે. હા, જે ઘરનું પગથિયું હાથ સુધી પોલીસ વાળાએ જોયું નથી, એ જ પાટીદાર હાઉસમાં આજે પોલીસ બધાની સામે ઘરમાં ઘૂસી ગઈ, માત્ર ને માત્ર એ છોકરીના કારણે. મારાથી આ સહન નથી થઈ રહ્યું. હવે મારાથી આ સહન નથી થઈ રહ્યું. હા, હું એને છોડીશ નહીં. શાંત થઈ જાઓ બ્રો. આ રીતે પોતાને સજા આપવાનું બંધ કરો. શું શાંત થઈ જાવ રાહુલ? એ છોકરીએ મારી ઇમેજ ઉપર પાણી ફેરવી નાખ્યું છે. તો સહન કરવાનું બંધ કરો અને સજા આપવાનું શરૂ કરો. સજા તો હું એને આપીશ જ, અને એવી સજા આપીશ કે જસ્ટ કામ ડાઉન બ્રો. પેલા પાણી પી લો. નથી પીવું મારે. થોડું તો પી લો. લાવો એક ગ્લાસ હું મૂકી દઉં. ઉપ રાહુલ, રાહુલ, આ શું થઈ રહ્યું છે? મને બધું ગોળ ગોળ ફરતું એવું લાગે છે. એ ગોળ ગોળ ફરી રહ્યું છે એ તમારી હિંમત છે બ્રો. રાહુલ, મને નશો થઈ રહ્યો એવું લાગે છે. એ નશો નથી, તમારી અંદર રહેલા પેનને ગાયબ કરવાની દવા છે. ના, દુનિયાની કોઈ પણ વસ્તુ મારા પેઇનને દૂર નહીં કરી શકે. સ્વાતિનો એક એક શબ્દ મારા કાનમાં ગૂંજી રહ્યો છે.
હું કંઈ જ ભૂલી નથી શકતો. અત્યારે તો તમારે આ બધું ભૂલવાનું પણ નથી. અત્યારે તો તમારે આ બધું યાદ રાખવાનું છે. સ્વાતિ અને એના પરિવારે તમારી ઇમેજના લીરે લીરા ઉડાડ્યા છે. ઇઝીલી ભૂલી જશો. તમારી અંદર જે બદલાની આગ છે ને એને સળગાવી રાખો અને એ સળગતી આગમાં સ્વાતિને ધક્કો મારીને હોમી દો. બોલો, તમારે તમારી ખોવાયેલી ઇજ્જત પાછી નથી મેળવવી. દસ મિનિટમાં હું પહોંચું છું. ઓકે, યા બાય. હાઉ ડેર યુ! સોરી બોલો. બદલો તો હું લઈને જ રહીશ. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં બદલો તો લઈને જ રહીશ. વેરી ગુડ. હવે સિદ્ધાર્થ પાટીદાર જેવી વાત કરીને લો, બે વાત પર આ પાણી પી લો. અત્યારે કોણ આવ્યું હશે? તમે અંદર આવો મમ્મી. ખબરદાર જો મને મમ્મી કહેવાની હિંમત કરી છે તો. કેમ? મારાથી ફરી કોઈ ભૂલ થઈ? ભૂલ? આ ઘરમાં તું છે એ જ મોટી ભૂલ છે. પણ હું મનીષા પાટીદાર છું અને મારું એક સ્ટાન્ડર્ડ છે. સારું, પણ અત્યારે અચાનક અહીંયા આવવાનું કારણ જાણી શકું? જે વસ્તુ તારે લાયક નથી એના પર તારો કોઈ અધિકાર નથી. તમે કોની વાત કરી રહ્યા છો? સિદ્ધાર્થની? એ સિદ્ધાર્થ હોય કે પાટીદાર પરિવારના ઘરેણા, આ બધું તારી હેસિયતની બહાર હતું, છે અને રહેશે. આ વાત તારા મગજમાં ઉતારી લે છે. સારું, આ વાત મેં મારા મગજમાં ઉતારી લીધી છે. આ ઘરેણા સિદ્ધાર્થની પત્ની માટે હતા અને એ સ્થાનને લાયક તું નથી. એટલે એક મિનિટ. હાલો, તમારા ઘરેણા તમારી પાસે રાખો. આ સોનાના ટુકડામાં મને ક્યારેય રસ નહોતો, એટલે આને લાયક થવાની તો વાત જ નથી આવતી. આટલું અભિમાન? તું જાણે છે એની કિંમત શું છે? કિંમત ભલે ગમે તેટલી ઊંચી હોય, પણ હું નથી માનતી કે માણસની કિંમત હીરા મોતીથી આંકી શકાય. પૈસાના જોરે હેસિયત માપવી એ તમારા જેવા પૈસાદાર લોકોની આદત છે. બહુ જીભ ચાલે છે તારી છોકરી. સત્ય વાત એક વાક્યની હોય તો પણ તલવાર જેવો જ ઘા કરે. તમે લોકો બહારની ચમક જોઈને માણસને પારખો છો અને એટલે જ વારંવાર છેતરાઈ જાઓ છો. મને ટોન્ટ મારે છે તું? ના, એવી તો મારી લાયકાત જ નથી. હું તો ફક્ત તમને હકીકત જણાવી રહી છું. હકીકત? તારા બોલાયેલા એક કે એક શબ્દની પાછળ મને અસત્યનો મુખવટો દેખાય છે. જેવું મન હોય એવું જ સામે દેખાય છે મેડમ. મેડમ? મારી હેસિયત નથી તમને મમ્મી કહી શકું. મેડમ કહેવાની તો હેસિયત છે ને મારી. આ ઘરમાં તો મમ્મી પપ્પાના પ્રતાપે છે, પણ એક વાત યાદ રાખજે, મારા સિદ્ધાર્થ પર હું તારો પડછાયો પણ નહીં પડવા દઉં. સંબંધો નસીબથી બંધાય છે, કોઈના રોકવાથી કે કહેવાથી બંધાય સંબંધ નહીં, સમજૂતી હોય છે. પણ આ વખતે મારા દીકરાનું નસીબ હું લખીશ. નસીબના ચોપડે ભલે તું એની પત્ની હોય, પણ તારા નસીબમાં પત્ની
એ વિશેષણ કરતા વધારે બીજું કોઈ સુખ હું તને નહીં મેળવવા દઉં. મારા જીવતે જીવ એ ક્યારેય નહીં બને. સિદ્ધાર્થ બ્રો, જરા ઠંડા મગજથી વિચાર કરો. તમને કોઈ છોકરી સાથે પ્રેમ થયો અને એ પ્રેમ પણ આ છોકરીએ તમારી પાસેથી છીનવી લીધો. સ્વાતિએ તમારી સાથે બદલો લેવા રૂપાને તો દૂર કરી જ, પણ આખા શહેર વચ્ચે તમારી ઇમેજ પર કીચડ ઉછાળ્યો. મને તો લાગે છે કે સ્વાતિ બહાર જઈને બધાને એમ જ કહેતી હશે, પેલો સિદ્ધાર્થ પાટીદાર તો મારા પગની ધૂળ સમાન છે. બસ કર રાહુલ. બ્રો, હું તો અરીસો બતાવું છું તમને. યુ નો વોટ, જેને તમારી લાયકાત પર સવાલ ઉઠાવ્યો એ છોકરી અત્યારે તમારા જ ઘરની મહારાણી થઈને ફરે છે. તમે અત્યારે અહીં રડશો, ગુસ્સો કરશો, પણ એ રૂમમાં બેસીને હસતી હશે. એને એમ હશે કે સિદ્ધાર્થ તો સાવ ડરપોક અને લાચાર માણસ છે. હું ડરપોક નથી. તો સાબિત કરો બ્રો, કારણ કે પૂજાના દિવસે પણ એણે તમારું અપમાન તો કર્યું જ હતું ને. યાદ છે તમને? મારા અહીંયા આવવાનું કારણ માત્ર કૃણાલભાઈ છે. આમના આગ્રહને માન રાખવા હું અહીંયા સુધી આવી છું. બાકી માન વગરના મકાનોમાં પગ મૂકવાનો મને શોખ નથી. એને ખબર પડવી જોઈએ કે જે સિંહને એણે છંછેડ્યો છે એ હવે એનો શિકાર કરશે. સિદ્ધાર્થ બ્રો, મને તો આખી રમત છે ને સ્વાતિનો જ પ્લાન લાગે છે. એ આચાર્ય પરિવારની દાનત હવે આપણી સામે સાવ ઉખાડી પડી ગઈ છે. મને તો લાગે છે કે આ બધું જ તમારી સંપત્તિ હડપવા માટે સ્વાતિએ રચેલી એક માસ્ટર ગેમ છે. એવું પણ બને કે સ્વાતિએ જ રૂપાને ભાગવામાં મદદ કરી હોય, કાં તો એવું પણ બને કે એણે જ પોતાની બેનને ક્યાંક સંતાડી રાખી હોય. બિલીવ મી બ્રો, રૂપા તો માત્ર એક મોહરું હતું. અસલી શિકારી તો સ્વાતિ છે. રૂપાની લાલચ આપીને પોતે જ તમારી પત્ની બનીને આ ઘરમાં પેસી ગઈ અને પોતાનું કામ પતી ગયું ત્યારે દુનિયાની નજરમાં નિર્દોષ બનવા માટે પોલીસ પાસે પહોંચી ગઈ. એણે તમને એવા છેતર્યા છે કે આખું શહેર અત્યારે તમારી મૂર્ખામી પર હસે છે. જે છોકરી તમારા શૂઝ સાફ કરવાને લાયક નથી એ છોકરીએ તમને એના આંગળીના ટેરવા પર નચાવ્યા. શું તમે ખરેખર એ સ્ત્રીના આટલા મોટા દગાને આવી રીતે મૌન થઈને સહન કરી લેશો? સિદ્ધાર્થ બ્રો, એને બતાવી દો કે તમે પાટીદાર છો, કોઈ રમકડું નહીં. યસ યસ, યુ આર રાઈટ. આ બધું એનો જ પ્લાન હતો. આ બધું એણે જ કર્યું છે. સ્વાતિ બધી હકીકત જાણે એ પહેલા મારે એને રસ્તા પરથી હટાવી પડશે. અને એ કામ હું નહીં કરું સિદ્ધાર્થ, તું પોતે કરીશ. સમય કોને શું આપવું એનો હિસાબ કોઈ માણસ પાસે નથી હોતો. હવે તું મને નસીબના પાઠ ભણાવીશ. વિધિનું લખેલું કોઈ ભૂસી નથી શકતું મનીષા મેડમ. પણ આ વખતે ભૂસાશે. એ તો સમય જ બતાવશે, કારણ કે મને મારા ભગવાન પર અતૂટ શ્રદ્ધા છે. એમને મારા માટે જે લખ્યું હશે એ જ થશે. જો હું સાચી હોઈશ તો ઈશ્વર મારી સાથે જ રહેશે. આટલો બધો આત્મવિશ્વાસ કે પછી કોઈ નવું નાટક છે તારું? આ લગ્ન મેં કેટલી અનિચ્છાથી કર્યા છે એ માત્ર મારો ભગવાન જ જાણે છે.
બળજબરીથી ના કોઈનું ભાગ્ય બદલી શકાય છે કે ના કોઈનો અધિકાર છીનવી શકાય છે. એક મિનિટ. આલો મમ્મી. સોરી, મિસિસ પાટીદાર. અને હા, આ ઘરેણા એકવાર તપાસી લેજો. ક્યાંક તમારા હિસાબમાં કંઈક ઓછું ના રહી જાય. તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આવી રીતે વાત કરવાની? મારામાં હિંમત પણ છે અને તમારા માટે આદર પણ છે, એટલે જ આટલી શાંત છું, આટલું અપમાન સહન કર્યા પછી પણ.